આકાશવાણી સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના ચેરમેન એસ સોમનાથે કહ્યું છે કે અમૃતકાળ દરમિયાન ભારત પાસે પોતાનું અંતરિક્ષ કેન્દ્ર હશે. જમ્મુ કાશ્મીરના અખનૂરમાં સેનાએ ગઈકાલે આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આદિવાસી વિદ્યાર્થીઓના વિકાસ માટે દેશભરમાં 740 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા બનાવાશે. તમિલનાડુ સરકારે ચક્રવાત મિઝોંગ દરમિયાન એન્નોર ક્રીકમાં તેલના લીકેજથી પ્રભાવિત લોકો માટે 8 કરોડ 68 લાખ રૂપિયાની રાહતની જાહેરાત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગાઝા પટ્ટીમાં માનવતાવાદી યુદ્ધ વિરામની જરૂરિયાત પર ભાર મૂક્યો. અને મહિલા ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. સમાચાર વિગતવાર. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના ચેરમેન એસ સોમનાથે કહ્યું છે કે અમૃતકાળ દરમિયાન ભારત પાસે પોતાનું અંતરિક્ષ કેન્દ્ર હશે. ગઈકાલે અમદાવાદના સાયન્સ સેન્ટર ખાતે આયોજિત ભારતીય વિજ્ઞાન પરિષદમાં યુવા વૈજ્ઞાનિકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે ભારતીય વૈજ્ઞાનિકો આગામી 25 વર્ષમાં ચંદ્ર પર પહોંચી જશે. 25 ડિસેમ્બર સુધી ચાલનારી આ કોન્ફરન્સનું આયોજન વિજ્ઞાન ભારતી અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. શ્રી સોમનાથે વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને તેમના જ્ઞાન અને ક્ષમતાનો ઉપયોગ કરીને ભારતને વિકસિત દેશ બનાવવા માટે યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. એસ સોમનાથે જણાવ્યું હતું કે સંસાધનનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે થાય તે માટે શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે સંકલન અને આદાન પ્રદાન જરૂરી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિકસિત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે ટેકનોલોજીની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પરિષદમાં દેશના જાણીતા વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને સંશોધકો ભાગ લઈ રહ્યા છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે આત્મનિર્ભર ભારત પોતે જ રાષ્ટ્રીય સુરક્ષાની અભિવ્યક્તિ કરે છે. ઉલ્લેખનીય છે કે તેઓ આજે ગુજરાતના ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ભારત સુરક્ષા ક્ષેત્રે કેટલાક ચોક્કસ સંજોગો અને અસાધારણ પડકારોનો સામનો કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા VBSY કાર્યક્રમ હેઠળ આપવામાં આવેલા 1 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ્સ પર ખુશી વ્યક્ત કરી છે. એક સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ ખૂબ જ પ્રોત્સાહક છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દેશભરના લોકો સુધી પહોંચાડવાનો છે. ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યની 9,700થી વધુ ગ્રામ પંચાયતો સુધી પહોંચી છે. યાત્રા દરમિયાન 8,725 ગ્રામ પંચાયતોએ 100% ડિજિટલાઇઝેશન હાંસલ કર્યું છે. યાત્રા દરમિયાન લોકોને સરકારી યોજનાઓની માહિતી આપવા ઉપરાંત ડ્રોન નિદર્શન, પશુઓનું રસીકરણ અને આરોગ્ય તપાસણી પણ કરવામાં આવી રહી છે. અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગુજરાતમાં લોકોની વિશાળ ભાગીદારી સાથે પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 35 લાખથી વધુ લોકોએ આ યાત્રામાં ભાગ લઈને નવા ભારત માટે સંકલ્પ લીધો છે. સરકારી યોજનાઓનો લાભ મેળવનાર અનેક લાભાર્થીઓએ વિવિધ યોજનાઓ માટે મોદી સરકારનો આભાર માન્યો હતો. જમ્મુ કાશ્મીરમાં સેનાએ ગઈકાલે મોડી રાત્રે અખનૂરના ખુર સબ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સેનાના પ્રવક્તાએ આકાશવાણીને જણાવ્યું હતું કે 22 અને 23 ડિસેમ્બરની રાત્રે સર્વેલન્સ ડિવાઇસ દ્વારા 4 આતંકવાદીઓની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. તેમને પડકારવામાં આવતા ત્યારે તેમણે પાછા ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે ગોળીબારી શરૂ કરવામાં આવી હતી. આતંકવાદીઓ આઈબી તરફ પાછા દોડતા અને તેમની સાથે એક મૃતદેહને ખેંચીને લઈ જતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પૂંછ જિલ્લામાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સેનાના 4 જવાનો શહીદ થયા છે. ફાયરિંગમાં સામેલ આતંકવાદીઓને શોધી કાઢવા માટે આ વિસ્તારમાં વધારે સૈનિકોને ફરજ પર સામેલ કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટર દ્વારા હવાઈ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને સેનાના વાહનો પર હુમલો કરનારા આતંકવાદીઓને શોધી કાઢવા માટે સ્નીફર ડોગ્સની મદદ લેવામાં આવી રહી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 1 ડઝન શંકાસ્પદ લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે આદિવાસી વિદ્યાર્થીઓના વિકાસ માટે દેશભરમાં 740 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા બનાવવામાં આવશે. શ્રી મુંડા સંથાલી ભાષાને બંધારણમાં માન્યતા અપાવવાની વર્ષગાંઠ નિમિત્તે પશ્ચિમ બંગાળમાં ઝારગ્રામના બેટકુંદ્રી મેદાનમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.
પત્રકારો સાથે વાત કરતા શ્રી મુંડાએ જણાવ્યું હતું કે શાળાઓમાં ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવશે. દેશભરની એકલવ્ય મોડેલ સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે ટૂંક સમયમાં જાહેરાત બહાર પાડવામાં આવશે. હાલમાં દેશભરમાં લગભગ 200 જેટલી શાળાઓ ચાલી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. તમિલનાડુ સરકારે ચક્રવાત મિચોંગ દરમિયાન એન્નોર ક્રીકમાં તેલના લીકેજથી પ્રભાવિત લોકો માટે 8 કરોડ 68 લાખ રૂપિયાની રાહતની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી M.K. સ્ટાલિને જણાવ્યું છે કે તેલના લીકેજને કારણે ગંભીર રીતે પ્રભાવિત માછીમારોના ગામોમાં રહેતા 2,301 પરિવારોને 12,500 રૂપિયાની રાહત આપવામાં આવશે. રાહતની રકમ સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 787 માછીમારોની બોટને ભારે નુકસાન થયું છે અને તેમને રાહત તરીકે 10,000 રૂપિયા આપવામાં આવશે. રાજ્ય સરકારની અખબારી યાદી મુજબ તેલના લીકેજથી પ્રભાવિત ચેન્નઈ કોર્પોરેશનના વિસ્તારોમાં રહેતા 6,700 પરિવારોને 7,500 રૂપિયાની રાહત રકમ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 31મી ડિસેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનોને આમંત્રિત કર્યા છે. પ્રધાનમંત્રીએ એક સંદેશમાં જણાવ્યું છે કે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરીશું. આ મુદ્દાને યુવાનો પણ ખાસ પસંદ કરે છે. પ્રધાનમંત્રીએ ચુસ્ત ભારતના અનન્ય પાસાનો ઊંડો અભ્યાસ કરવા તથા લોકો તંદુરસ્ત રહેવા માટે કેવો વ્યાયામ કરે છે અને કેવો પોષણક્ષમ આહાર લે છે તે વિશે પણ જણાવવા માટે વિનંતી કરી છે. તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ પર જણાવવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત mygov.open forum અથવા ટોલ ફ્રી નંબર 1800 ઉપર હિન્દી અને અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરવામાં જણાવવામાં આવ્યું છે. આ ફોન નંબરની લાઇન 29 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગાઝા પટ્ટીમાં માનવતાવાદી યુદ્ધ વિરામની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગઈકાલે માનવતાવાદી સહાયને વેગ આપવાનો ઠરાવ પસાર કર્યો હતો. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ગાઝામાં લોકોની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા માટે માનવતાના ધોરણે યુદ્ધ વિરામ એકમાત્ર રસ્તો છે. મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ વાનખેડે ખાતે ચાલી રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત સામે તેની બીજી ઇનિંગમાં 2 વિકેટે 128 રન કર્યા છે. અગાઉ ભારત આજે સવારે તેની પ્રથમ ઇનિંગમાં 187 રનની સરસાઈ સાથે 406 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 78 રન કર્યા હતા, જ્યારે સ્મૃતિ મંધાનાએ 74, જેમિમા રોડ્રિગ્ઝે 78 અને રીચા ઘોષે 52 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એશલે ગાર્ડનરે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. અગાઉ ગુરુવારે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 74.4 ઓવરમાં 219 રન સાથે ઓલ આઉટ થઈ હતી, જ્યારે તેના જવાબમાં ભારતે 7 વિકેટે 376 રન બનાવ્યા હતા. દીપ્તિ શર્મા અણનમ 70 રન અને પૂજા વસ્ત્રાકર અણનમ 33 રન સાથે ક્રીઝ પર રહ્યા હતા. ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના કેટલાક સ્થળોએ છૂટાછવાયા હળવા વરસાદ અને બરફવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે પંજાબ અને હરિયાણામાં છૂટાછવાયા હળવા વરસાદની સાથે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં પણ આગામી 4 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના ચેરમેન એસ સોમનાથે કહ્યું છે કે અમૃતકાળ દરમિયાન ભારત પાસે પોતાનું અંતરિક્ષ કેન્દ્ર હશે. જમ્મુ કાશ્મીરના અખનૂરમાં સેનાએ ગઈકાલે આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આદિવાસી વિદ્યાર્થીઓના વિકાસ માટે દેશભરમાં 740 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા બનાવાશે. તમિલનાડુ સરકારે ચક્રવાત મિચોંગ દરમિયાન એન્નોર ક્રીકમાં તેલના લીકેજથી પ્રભાવિત લોકો માટે 8 કરોડ 68 લાખ રૂપિયાની રાહતની જાહેરાત કરી. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગાઝા પટ્ટીમાં માનવતાવાદી યુદ્ધ વિરામની જરૂરિયાત પર ભાર મૂક્યો અને મહિલા ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.